વેલકમ બેક। ચર્ચા કરી રહ્યા છે કે ગોડાઉનમાં લાગેલી આ ભીષણ આગ કે પછી કૌભાંડ। સીધા જ ભરતભાઈ પાસે જઈએ। ભરતભાઈ, આપ શું કહેવા ઈચ્છી રહ્યા છો? કંઈક વાત કહેવા ઈચ્છી રહ્યા હતા બ્રેક દરમિયાન। મારે આપના માધ્યમથી સરકારને હું ખાસ કહેવા માંગુ છું કે 2018માં જૂનાગઢમાં જ્યારે આગ લાગી અને એ કંપનીના માલિકને 6 મહિના સુધી જેલમાં રહ્યા હતા, એને પાછો ફરીથી અત્યારે આ બધા એ જ કંપનીને અત્યારે હાલમાં અનાજના કે મગફળીના કે જે અન્ય જે ખાદ્ય સામગ્રીના કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યા એ સરકારે તપાસ કરવાની જરૂર છે। એક વખતના જમાનામાં તમે એને જેલમાં પૂરો અને બીજી વખત પાછા એને જ તમે કોન્ટ્રાક્ટ આપો છો, તો ખાસ કરીને જે મહેતા સાહેબે બહુ વાત કરી કે ચોરો કે દરબાર મેં સચ્ચાઈ ફરિયાદી હે એક ऐसी आज़ादी है। આ આઝાદી અધૂરી છે, બીજો જંગ જરૂર છે। એના માટે હવે ફરીથી નવો આઝાદીનો જંગ થાય અને નવી વ્યવસ્થા થાય। ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનું સપનું હતું કે આ દેશના આર્થિક સંશોધનોમાં ખેડૂતો મજૂરોના હાથમાં રાજ સત્તા, તમે ખેડૂતોને મજૂરોના હાથમાં રાજ સત્તા તો ન આપી, પણ આત્મહત્યા કરવા માટે માત્ર રાંધવા જ આપ્યા। તો આ મગફળી કૌભાંડ એક પૂરતું નથી, જમીન કૌભાંડનું તમે ગુજરાતનું તમે તપાસ કરો। કયા જમીન કૌભાંડ જેને લાખો હેક્ટર ગૌચરની જમીન માઇનિંગ થાય છે, એક દિવસ એવો બાકી નથી હોતો કે મીડિયામાં પ્રશ્ન ન હોતો હોય। કલેક્ટર જેવા કલેક્ટર હુકમ કરે છે કે આ ગેરકાયદેસર છે, તેમ છતાં આપણે પગલા નથી લઈ શકતા। હું કોઈનું નામ નથી દેતો, પરંતુ સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ નહીં, સરકારે જે સત્તા ઉપર મંત્રીઓ બેઠા છે, આઈપીએસ આઈએસ અધિકારીઓ બેઠા છે, એમની જવાબદારી બને છે કે 2018માં જે વ્યક્તિ 6 મહિના જેલમાં ગયો આ પ્રકરણમાં, તો એની કંપનીને ફરીથી કેમ કોન્ટ્રાક્ટ લાયસન્સ રિન્યુ કર્યું, એ આપણા માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું। 2018 આ માહિતી આપની પાસે અત્યારે આવી કે એને જ ફરીથી આપવામાં આવ્યું છે આ વસ્તુ, અને આજ ગોડાઉનમાં કોન્ટ્રાક્ટમાં ફરીથી આપ્યું છે, એને ફરીથી આપવામાં આવ્યું છે। પણ ક્યાં આપ્યું છે મને ખબર નથી, પણ આ જે વ્યક્તિને 2018માં કોન્ટ્રાક્ટ આપ્યો તો પોલીસ રિપોર્ટમાં જવાબદાર થયો તો, પ્રથમદર્શીય ગુનો બન્યો તો, 6 મહિના જેલમાં રહ્યો, જામીન ઉપર છૂટી ગયો અને ફરીથી પાછું કોન્ટ્રાક્ટ કઈ પણ જગ્યાએ આપ્યો, એના ડેટા નથી આવ્યા, પણ એને ફરીથી કોન્ટ્રાક્ટ આપ્યો છે। જો મહેશભાઈ, આપની પાસે હવે જો આ વાત સાચી હોય તો આ એક તપાસનો વિષય બને છે કે મારી જોડે જે મારી પાસે સમયનો બહુ અભાવ છે, મારે મહેશભાઈ પાસે જવું છે, તમે તપાસ કરાવો। ટૂંકમાં જવાબ આપી દઉં બેન કે કેન્દ્ર સરકારની 2 એજન્સી છે, એનસીસીએફ નાફેડ, નીચે 2 એજન્સી છે, ગુજકો માસોલ અને એનડી એગ્રો ફાર્મર કન્સોર્ટિયમ જે કંપની છે, એટલે બંને સહકારી સંસ્થાઓ છે। એક કોર્પોરેટ એક્ટમાં નોંધાયેલી છે, એક સહકારી એક્ટમાં નોંધાયેલી છે, અને એની નીચે પ્રાઇમરી એજન્સીઓ આવતી હોય છે, જે આપણે જનરલી મંડળીઓ કહીએ છીએ। નીચે ખેત ઉત્પાદક મંડળી હોય કે અન્ય કોઈ એફપીઓ હોય કે, એટલે એ વિષય તપાસ 2018માં જે વ્યક્તિ જેલમાં ગયો છે એની કંપની। ભરતભાઈ, હું વ્યક્તિને નથી ઓળખતો, પણ એ વિષય એટલો છે કે ભરતભાઈ, તમારો કદાચ કોઈ વ્યક્તિગત વિષય હોય તો એને આ પ્લેટફોર્મ પર ના લાવવો જોઈએ। કદાચ નહીં તો એ ગુનેગાર હોય અને એને ગુનો કર્યો હોય તો એ જેલમાં હોય, એ નહીં, તપાસનો વિષય નથી બેન, એટલા માટે કહું છું કે એને ગુનો કર્યો હોય તો જેલમાં હોય, એ નિર્દોષ હોય તો બહાર હોય, નહીં નિર્દોષ હોય તો બહાર હોય। ભરતભાઈ, કોઈનો વ્યક્તિગત વિષય તમારે ડિબેટ ઉપર ના લઈને આવવું જોઈએ। બીજું કહું છું હું બેન કે કોંગ્રેસના જે પ્રવક્તાએ વાત કરી હતી, ભરતભાઈ, તમારા વ્યક્તિગત વિષય તમે ઘરે રાખો યાર, દર વખતે આવી રીતે વ્યક્તિગત વિષય લઈને આવી જાઓ છો। જે એજન્સીઓ છે, ગુજકો માસોલ છે અને ઇન્ડી એગ્રો છે, એ બંને એજન્સીઓનો ક્યાંય રિપોર્ટ હોય તમારી જોડે મને મોકલજો, હું તપાસ કરાવડાવીશ। મારી પાસે માત્ર 1 જ મિનિટ બાકી છે જગદીશભાઈ, હું સરકારને કહું છું તપાસ કરો, આપણે મોકલજો, અમે તપાસ કરીશું। જગદીશભાઈ, છેલ્લી 1 મિનિટની પ્રતિક્રિયા, મારે છેલ્લી 1 જ મિનિટ છે। આપ ભરતભાઈની વાત સાથે કેટલા સહમત? તપાસ થવી જોઈએ? જગદીશભાઈ, અવાજ આવી રહ્યો છે? કોને રાધાબેન, મને પૂછવામાં આવે છે? હા, જગદીશભાઈ, એક મુદ્દાનો કાર્યક્રમ